કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો વૃષભ રાશિના જાતકો માટે? જય અંબે, જય શ્રી કૃષ્ણ. આવો જાણીએ કેવો રહેશે 2026નો મહિનો વૃષભ રાશિના જાતકો માટે. જો તમારી પણ વૃષભ રાશિ હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો, અને જેમની પણ વૃષભ રાશિ હોય તેમને પણ આ વિડીયો શેર કરી દો. તમારી રાશિના સ્વામી શુક્ર સંપૂર્ણ મહિના માટે નીચના રહેવાના છે, એટલે મન ભટકશે, પ્રેમ સંબંધોમાં થોડા મતભેદ થશે અને આત્મવિશ્વાસ પણ ઉપર નીચે થશે. શેર માર્કેટ, સટ્ટો, જુગાર કે લોટરી, આ તમામ વસ્તુ આ મહિને તમારા માટે હાનિકારક છે. 13 તારીખે તમારા લાભના સ્વામી બૃહસ્પતિનો ઉદય થશે, એટલે કે 13 તારીખ પછી તમારા નવા સંબંધો બનશે અને ભાગ્યનો સાથ મળશે અને આવકના નવા સાધનો પ્રાપ્ત થશે. શનિ તમારા માટે યોગકારક છે અને લાભ ભાવમાં વક્રી છે, એટલે લાભના જૂના અને બંધ દરવાજા તમારા માટે ફરીથી ખુલશે. જૂના ક્લાયન્ટ પાછા આવશે, જૂની કંપની કે જૂના લોકો પાસેથી સારી ઓફર મળશે, અથવા તો જૂનું કરેલું રોકાણ કે જે ઘણા સમયથી સ્થિર પડ્યું હતું તેમાં હલચલ થશે. આ મહિને કોઈ પણ જૂની વસ્તુ કે જે તમારી પાસે પાછી આવી છે તેને ઇગ્નોર ન કરો. કરિયરમાં હલચલ થશે કે નવા અવસરો પણ મળશે, પરંતુ સાથે જ ઓફિસ પોલિટિક્સ પણ થશે. 2 તારીખ પછી મંગળ તમારા ધન ભાવમાં આવશે, જેથી આવકની ભૂખ વધશે અને જીભ ઉપર તીખાશ વધશે, જે પરિવારમાં વિવાદને જન્મ આપશે. મહિનાનો પહેલો વીક પેમેન્ટ મેળવવા માટેનો છે, મોટી ડીલ્સ થવાનું છે, પેપરવર્ક માટેનો છે. ઘર, વાહન, પ્રોપર્ટી કે માતા તરફથી આ તમામ બાબતોમાં 17 તારીખ પછી તમારા માટે લાભ કરાવનારી બનશે. નોકરી ચેન્જ કરવા માગતા લોકોને ફાઇનલ ડિસિઝન 13 તારીખ પછી જ લેવું જોઈએ. વ્યવસાય કરતા લોકોએ આ મહિને નવા ગ્રાહકોને શોધવા કરતાં જૂના ગ્રાહકોને એપ્રોચ કરવાથી વધુ લાભ થશે. જૂનું અટકેલું પેમેન્ટ પાછા મેળવવાના યોગ પણ 13 તારીખ પછી જ સારા છે. મીડિયા, સેલ્સ કે બોલવાના વ્યવસાય કરતા લોકો માટે આ મહિનો ખૂબ જ સારો છે. આવકની દૃષ્ટિએ પણ આ મહિનો ખૂબ જ સારો રહેવાનો છે, પરંતુ એ આવકને ટકાવી રાખવી એ પણ ખૂબ જ મુશ્કેલ બનશે, એટલે વધારાના ખર્ચા ઉપર નિયંત્રણ રાખો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ વાત કરીએ તો આ મહિનામાં ગળું, મોઢું અને દાંતનું ધ્યાન રાખવાનું છે. વૃષભ રાશિના જાતકોએ આ મહિને 21 કે 108 બિલ્વપત્ર ઉપર સફેદ ચંદનથી ઓમ નમઃ શિવાય લખી અને શિવલિંગ ઉપર ઓમ નમઃ શિવાય બોલતા બોલતા અર્પણ કરો, અને આવું શ્રાવણ મહિનાના દર સોમવારે પણ કરો. આ સિવાય આ મહિનાના દર શુક્રવારે મોબાઈલથી 15 થી 20 મિનિટ દૂર રહી અને કોઈ એક સારી વાનગી બનાવો અને પરિવાર સાથે તેને માણો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.